નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરોએ આજવા રોડ સ્થિત શ્રીનાથ પાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર। સમાજના પ્રશ્નોને વાચા આપતો અને અન્યાયને આમ આદમી સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડનારો પત્રકાર દાંડિયા બજાર વિસ્તારમાં ખંડણી માંગતા ઝડપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરોએ આજવા રોડ સ્થિત એક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની વિગતો અનુસાર શહેરના આજવા રોડ સ્થિત શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા વૈશાલીબેન ભાવસાર ગતરોજ તેમના પરિવાર સહ બહાર ગયા હતા। ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે પાણીગેટ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પત્રકારના સ્વાંગમાં ખંડણી માંગતો ગટ્યો દીપક કંદોઈ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે। સમાજના પ્રશ્નોને વાચા આપતા અને અન્યાયને આમ આદમી સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડનારા પત્રકારો પર આમ આદમી વિશ્વાસ મૂકે છે, પરંતુ આવા જ પત્રકારો પોતાની ફરજો ભૂલી નૈતિકતાને નેવે મૂકી દે ત્યારે અનેક સવાલો સર્જાય છે। શહેરના દાંડિયા બજાર ભાલેરાવ ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા અમરજીત કૌર સરદારના દુકાને વર્ધમાન ટ્રાન્સપોર્ટ પાસે રહેતો દીપક કંદોઈ પત્રકારના સ્વાંગમાં ગયો હતો। તેણે પત્રકાર તરીકે ઓળખ આપ્યા બાદ તમે સરકારી અનાજના કાળા બજાર કરો છો તેવી ધમકી આપી તેમની પાસે ખંડણી પેટે ₹40,000ની માંગણી કરી હતી। તેણે તેમના ગલ્લામાંથી ₹5,000 ઝૂંટવી લીધા હતા અને બાકીના ₹35,000 માટે તેમને વારંવાર ફોન કરતો હતો। શનિવારે સાંજે તેણે અમરજીત કૌરને રાજમહેલ રોડ વ્રજ સિટી ટાવર પાસે બોલાવ્યો હતો। તે ત્યાં જતા દીપક તેના સાગરીત પિન્ટુ મહેન્દ્ર સોલંકી સાથે તેમને રોડ પર મળ્યો હતો। દીપકે તેમની પાસે ખંડણી પેટે નાણાંની માંગણી કરી હતી અને જો નાણાં નહીં મળે તો તેમના મોઢા પર એસિડ છાંટી દેશે તેવી ધમકી આપી હતી। આ ધમકીના પગલે ફફડી ઉઠેલા અમરજીત કૌરે બૂમરાણ મચાવતા ટોળું એકત્રિત થઈ ગયું હતું। ટોળાને જોતા દીપક ફરાર થઈ ગયો હતો, જ્યારે તેનો સાગરીત ઝડપાઈ જતા તેને પોલીસના હવાલે કરાયો હતો। આ બનાવની નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે દીપક કંદોઈ પકડાઈ જતા પત્રકારનો સ્વાંગ રચી પૈસાના તોડ કરવાનો આ પ્રથમ બનાવ નથી। આવા દીપકે અનેક તોડ કર્યા છે તેવું સપાટી પર આવ્યું હતું અને જ્યારે તે આ બાદ ઝડપાઈ ગયો ત્યારે પોતાનો મોં ઢાંકવાનો તેણે પ્રયાસ કરતો નજરે ચડ્યો હતો। તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત અને મફત શિક્ષણ આપવાની માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આરટીઆઈ 2009 શિક્ષણ અધિકાર અધિનિયમ હેઠળ તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણના કાયદાના અમલીકરણની માંગણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચારો કરી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી। શહેરમાં પડેલા ઠેર ઠેર ખાડાઓને પગલે વારંવાર અકસ્માતની ઘટનાઓ સર્જાય છે, ત્યારે માંજલપુર નાકા પાસે ટ્રાફિક જવાને ખાડાઓ પૂરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મહાનગર સેવાસદનના નગરોડ તંત્રના પાપે શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખાડા પડી ગયા છે। શહેરમાં પડેલા ખાડાઓને કારણે વારંવાર અકસ્માત સર્જાવાના કિસ્સા પ્રકાશમાં આવવા છતાંય તંત્રની નિંદ્રા ઉડતી નથી। આજ રોજ માંજલપુર વિસ્તારમાં ફરજ નિભાવતા ટ્રાફિક જવાન નરસિંહભાઈ રસ્તા પર પડેલા ખાડાને કારણે કોઈ પણ જાતનો અકસ્માત ન સર્જાય તે હેતુસર પથ્થર નાખી ખાડો પૂરતા અમારા કેમેરામાં આ બાદ કંડરાઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક શાખા દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજાય છે, ત્યારે નરસિંહભાઈ જેવા જવાનોની કામગીરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની મહિલા પ્રાધ્યાપિકાની છેડતી બાબતે પઠાણ ગ્રુપના જાહેદ પઠાણનો યુનિવર્સિટીમાં પ્રવેશ બંધ કરી દેવા બાબતે આજરોજ પઠાણ ગ્રુપ દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી। હાલમાં જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં થયેલ ધૃણાસ્પદ મહિલા પ્રાધ્યાપિકાની છેડતીના પ્રકરણમાં પઠાણ ગ્રુપના જાહેદ પઠાણને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, જેના વિરોધમાં પઠાણ ગ્રુપ દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી પઠાણ કે મુસ્લિમ હોવું તે શું ગુનો છે તેવા સવાલો પૂછી સિન્ડિકેટમાં એક તરફી જ નિર્ણય લેવાયો હોય પઠાણ ગ્રુપના તમામ વિદ્યાર્થીઓએ આંખો પર કાળી પટ્ટી બાંધી બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ત્યારે વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશસિંહે પણ તમામ કોમનર
ગામના વિદ્યાર્થીઓ મારા બાળકો છે જ અને ફક્ત ગુનેગાર માટે સખત વલણ અપનાવાયું છે, ત્યારે કોઈએ પણ યુનિવર્સિટીમાં ભયભીત થવાની જરૂર નથી તેમ મીડિયા થકી જણાવ્યું હતું. 31મી જુલાઈના રોજ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ હોય ઇન્કમટેક્સ ઓફિસ ખાતે લોકોની ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી. 31મી જુલાઈના રોજ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ હોય ઇન્કમટેક્સ ભરવાના 2 જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રેસ્કો સ્થિત ઇન્કમટેક્સ ઓફિસ ખાતે આઈટી રિટર્ન ફાઇલ કરવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના પગલે ઇન્કમટેક્સ ઓફિસ ખાતે લાંબી કતારો જોવા મળી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજથી પ્રથમ વર્ષના વર્ગોનો પ્રારંભ થવા પામ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજથી કોમર્સના પ્રથમ વર્ષના પ્રથમ સેમેસ્ટરના વર્ગોનો પ્રારંભ થયો હતો. આજથી નવા વિદ્યાર્થીઓના કોલાહલથી યુનિવર્સિટીના કેમ્પસમાં ચહેલપહેલ વધી ગઈ હતી, ત્યારે એનએસયુઆઈ દ્વારા તમામ નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હોટલના મેનુ કાર્ડમાં જો કોંગ્રેસ વિરોધી લખાણ લખાશે તો પ્રદર્શન કરી તોડફોડ કરાશે તેવી ખુલ્લી ધમકી શહેર કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને આપી હતી. શહેરના કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીને જણાવ્યું હતું કે ગુજરાત હોટલ ફેડરેશનના નામે તેમના સભ્યો હોટલના મેનુ કાર્ડમાં યુપીએ સરકારની વિરુદ્ધમાં છાપીને વિરોધ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તેનો અમલ કરવામાં આવશે તો તેના વિરોધમાં જો કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઈને હોટલમાં જઈ તોડફોડ કરે અને કોઈને ઈજા થાય તો તેની તમામ જવાબદારી ફેડરેશનના પ્રમુખની રહેશે. આ ઉપરાંત હોટલમાં રહેવા આવનારા કે હોટલના રેસ્ટોરન્ટમાં જમવા જનારાઓની આવા વિવાદાસ્પદ લખાણો ધરાવતા મેનુ કાર્ડવાળી હોટલમાં જમવા જવું સલામત નથી. આવા ઉશ્કેરણીજનક લખાણો કોંગ્રેસમાં કાર્યકરોમાં રોષ પેદા કરે અને હોટલ ઉપર ઘર્ષણ ઊભું થાય અને રૂપિયા ખર્ચીને જમવા આવેલા નિર્દોષ લોકોને ભૂલથી નુકસાન થાય તેવી ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે હોટલ ફેડરેશનના પ્રમુખને જો કોઈ રાજકીય પક્ષના હાથા બનાવવાનો શોખ હોય અને હિંમત હોય તો કોંગ્રેસના સૈનિકના આક્રોશનો સામનો કરવા માટે તૈયાર રહે. આજ રોજ રેલવે મજદૂર સંઘની જે માહુરકર દાદાની અધ્યક્ષતામાં એક મીટિંગ યોજાઈ હતી. વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા આજ રોજ જે માહુરકર દાદાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં રાજકોટ, મુંબઈ, વડોદરા, રતલામ સહિતના શહેરમાંથી રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં ચર્ચાયેલા વિષયો વિશે વધુમાં માહુરકર દાદાએ જણાવ્યું હતું કે શહેરના ગોત્રી પોલીસ મથકને ગોત્રીથી અકોટા પોલીસ લાઇન ખાતે ખસેડવામાં આવ્યો છે, ત્યારે જર્જરિત થઈ ગયેલા મકાનમાં પોલીસ મથક ખસેડવામાં આવતા પોલીસ દાદાઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવશે. શહેરમાં વધતી ગુનાખોરી અટકાવવાના હેતુસર શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં 2 નવા પોલીસ મથક ખોલવામાં આવ્યા છે, જ્યારે શહેરના ગોત્રી પોલીસ મથકનું સ્થળાંતર કરી અકોટા પોલીસ લાઇન ખાતે ખસેડવામાં આવ્યું છે. અકોટા પોલીસ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે ગંદકી ફેલાયેલી છે, તેમજ પોલીસ મથક માટે ફાળવવામાં આવેલું મકાન અતિ જર્જરિત હોવાથી પોલીસ દાદાઓને ભારે હાલાકીનો ભોગ બનવું પડશે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.